નવસારી જિલ્લામાં વાઘરેજ ટાઇડલ ડેમ તો બન્યો છે, પરંતુ પ્રોટેક્શન વોલ ભૂલાઈ ગઈ. પરિણામે કાવેરી નદીના પૂરમાં બિલીમોરાના દેસરા વિસ્તાર જે 5 દિવસ સુધી સંપર્ક વિહોણો રહ્યો. કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે બિલીમોરાનો દેસરા વિસ્તાર સળંગ 5 દિવસ સુધી સંપર્ક વિહોણો બન્યો. કાવેરી નદી પર વાઘરેજ ટાઇડલ ડેમ બન્યો, પરંતુ નદી કાંઠે જે સંરક્ષણ દિવાલ કે પાડો ન બાંધવામાં આવતા દર વર્ષે દેસરાના રહીશોને ડૂબવાનો વારો આવે છે. લોકોની માંગ છે કાવેરી નદી પર બનાવવામાં આવેલ વાઘરેજ ડેમની સાઇડમાં સંરક્ષણ પાડો બનાવવામાં આવે, અને આ તરફ બિલીમોરા નગરપાલિકાએ પણ લોકોની માંગને ધ્યાનમાં રાખી નદી કાંઠે પાડો બનાવવા માટેની સત્તાવાર દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપી, પરંતુ ગાંધીનગરના સરકારી દફતરે આ ફાઇલ ક્યાંક અટવાઈ ગઈ છે. આ વર્ષે 1968 કરતાં પણ પાણીનું વધારે પ્રમાણ રહ્યું છે, અને એનું કારણ એ જ છે કે જે વાઘરેજ ગામે જે ડેમો છે એ ડેમો બનાવવામાં નથી આવ્યા. એના કારણે જે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો વધારે થયો છે, અને લગભગ જોઈએ તો નીચાણવાળા વિસ્તારમાં લગભગ 8 થી 10 ફૂટ જેટલું પાણીનો ભરાવો થયો છે, અને એના કારણે ઘર વખરીનો તમામ સામાન દરેક જણાનો ખરાબ થઈ ગયો છે. ઇવન ફ્રીજ, ટીવી, ઇલેક્ટ્રોનિક આઇટમો પણ નુકસાન થયું છે. આપણે વિચારેલું એટલું પાણી હતું. 2022માં પણ જ્યારે પાણી આવેલું એના કરતાં પણ આપણે 4 ગણું પાણી કહી શકાય. અને પાડાની વાત કરીએ તો જે નાની રેલ આવે છે એમાં ખૂબ જરૂરી છે. આ બિલીમોરા દેસરાથી લઈ આતલિયા સુધી જે પાડો બની જાય એ નાની રેલમાં ઘણો રાહત થઈ જાય. હાલ અત્યારે જે રેલ આવી હતી એ તો અશક્ય હતું, એટલે એમાં આપણે કંઈ જ નહીં કરી શક્યા. બિલીમોરા શહેરમાં અત્યારે આમ કોઈક એક જગ્યાનું આંકડો લઈએ તો 19 થી 20 ફૂટ જેટલું પાણી હતું.